બ્રેક બાદ આપનું સ્વાગત। અમદાવાદમાં વિદ્યાર્થીઓ સામે ટ્રાફિક ડ્રાઈવ। બિન અધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી, જેમાં ડીઈઓ, આરટીઓ અને ટ્રાફિક પોલીસ સ્કૂલો બહાર ડ્રાઈવ કરી રહી છે। શહેર અને જિલ્લા ડીઈઓએ હાથ ધરી છે કાર્યવાહી। ટ્રાફિક ફાયર સેફટી ને લઈને અવેરનેસ માટે ડીઈઓ હવે મેદાને આવે છે। વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ ને લઈને માહિતી આપવા માટે અહીંયા એક તમામ જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે। એક લોક જાગૃતતા આવે તે માટે વિદ્યાર્થીઓને પણ સમજાવવામાં આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ હોય, ફાયર સેફટી હોય સહિતના તમામ મુદ્દાને લઈને ધ્યાનમાં છે તે રાખવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓમાં એક અવેરનેસ આવે એ માટેનો એક આગવો પ્રયત્ન છે। શું કહેશો તમે? વિદ્યાર્થીઓમાં પણ એક ફાયર સેફટી હોય કે પછી ટ્રાફિક અવેરનેસ હોય તેને લઈને અકસ્માતો જે અટકાવવા માટેની પણ એક તમામ જે ડીઈઓ દ્વારા જે પ્રયત્ન છે તે કરવામાં આવે છે। ટ્રાફિક પોલીસ દ્વારા પણ અહીંયા મેદાને ઉતરીને એક આગવું પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અહીંયા વિદ્યાર્થીઓ પણ જે આવી રહ્યા છે તેમને સમજાવવા માટેનો એક પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ડીઈઓ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। એમના લાયસન્સ વગર અહીંયા આવતા હોય તો આરટીઓ અધિકારીશ્રીઓ અને ટ્રાફિક પોલીસની મદદથી આજે એમને મેમો આપવાનું કામ થઈ રહ્યું છે। આ ડ્રાઈવનો હેતુ એક જ છે કે બાળકો અનધિકૃત રીતે વાહન લાવતા બંધ થાય, જેથી કરી તેઓ કોઈ અકસ્માતનો ભોગ ન બને। આપે જોયું હતું કે થોડાક સમય પહેલા તથ્ય પટેલ જેવો કેસ બની ગયેલો, જેમાં તેના ગંભીર પરિણામો સમગ્ર સમાજે ભોગવવા પડ્યા છે। આ પ્રકારે ન થાય અને શાળા કક્ષાએથી તેઓ યોગ્ય શિક્ષિત થાય તે માટેની આ ખાસ ડ્રાઈવ છે। એટલે વાહન ચાલકો હોય કે પછી વાલીઓ હોય, પોતાના વાલીઓ બેફામ રીતે જે વિદ્યાર્થીઓને જે વ્હીકલ્સ આપી દેતા હોય છે ને અકસ્માત થતા હોય છે તે અટકાવવા માટે હવે ડીઈઓ મેદાને છે અને તમામ જે કાર્યવાહી છે તે સ્કૂલોમાં અચાનક ડ્રાઈવ કરીને જાણ કરવાની સાથે તમામ ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવી છે। સાથે ટ્રાફિક અવેરનેસ પણ આવે તે માટેનો પ્રયત્ન લઈને ટ્રાફિક પોલીસને સાથે રાખીને જે કામગીરી છે તે મેમો આપવાની હવે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।